Hello, dear students. My name is Panchal Prashant and I welcome you to World in Box. મિત્રો, મુખ્ય પરીક્ષાને ટાર્ગેટ કરતી એક વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેનું નામ છે મેન્સ મેરેથોન. આ મેન્સ મેરેથોન સિરીઝની અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં માસ્ટરી લાવવા માટે ભેગા થયા છીએ મિત્રો. આની પહેલાં આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ ચલાવવામાં આવતો હતો. આ CDEની અંતર્ગત આપણે ઓલરેડી 58 લેક્ચર્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં ડિસ્ક્રિપ્ટિવ લખવા માટે આપણે લીધેલા છે. આ જે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશના 58 લેક્ચર્સ છે વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. અને મેન્સ મેરેથોન અંતર્ગત આપણે ઇંગ્લિશ લેંગ્વેજના 2 લેક્ચર્સ અપલોડ કરાવેલા છે, જે તમને યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે વર્લ્ડ ઇન બોક્સની. આજે આપણે લેક્ચર નંબર 61માં ભેગા થયા છીએ, જેમાં પેરેગ્રાફ ફર્સ્ટ ડિસ્કસ કરીશું, જે ઇંગ્લિશ લેંગ્વેજના છેલ્લા કાળ ઉપર આધારિત હશે. છેલ્લો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશ લેંગ્વેજમાં કહેવાય ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મિત્રો, આની પહેલાં ટોટલ 11 કાળ, અને 11 કાળમાં દરેક કાળના 5 પેરેગ્રાફના વિડીયોઝ આપણે અપલોડ કરેલા છે. જો તમે ના જોયેલા હોય, એની પ્રેક્ટિસ ના કરેલી હોય, તો પ્લીઝ તમે પ્રોજેક્ટ CDમાં જઈને 58 વિડીયોઝ જોઈ શકો છો, અને મેન્સ મેરેથોનમાં 2 વિડીયોઝ તમને મળી જશે. તો આ મેન્સ મેરેથોનની સિરીઝમાં આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ માટે 3rd લેક્ચર અને CDE પ્રમાણે લેક્ચર નંબર 61 પેરેગ્રાફ 1 ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણવાના છીએ. તો શું છે આજનો પેરેગ્રાફ ને શેના વિશે વાત કરવાની છે, તો એની ચર્ચા કરી લઈએ. તો આજના પેરેગ્રાફનું ટાઇટલ છે નૈતિક શાસન. જે લોકો પ્રોજેક્ટ CDE દેખતા હતા એમને આઈડિયા હશે જ કે આપણે શું કરવાનું છે. આપણે આ ગુજરાતી ભાષાનો તમારી સામે જે આ પેરેગ્રાફ છે એના દરેક વાક્યનો કાળ ઓળખતા શીખીશું, પ્લસ એમાં રહેલા શબ્દોનો ઇંગ્લિશમાં અર્થ શું થાય એ શીખીશું, પ્લસ એનો સ્પેલિંગ શીખીશું, અને દરેક વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું, અને ઘણા એવા સારા એવા રૂલ આપણે શીખીશું. તો પ્લીઝ તમે પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ, કારણ કે તમારે મારી જોડે લખતું જવાનું છે. ઇંગ્લિશમાં લખવાનો ડર કોઈને રહેવો જોઈએ નહીં મિત્રો. અને આપણે જે બી પેરેગ્રાફ લઈએ છીએ, જે બી ટોપિક લઈએ છીએ, એ મેન્સ એક્ઝામમાં ઉપયોગી હોય ને એવા જ પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ડન. તો પ્લીઝ તમે આ વિડીયોઝના મેક્સિમમ ફાયદો ઉઠાવો. તો સૌથી પહેલું ટાઇટલ છે નૈતિક શાસન. તો આજનો પેરેગ્રાફ એક વખત વાંચી લઈએ. આવતા દાયકા સુધીમાં જાહેર સેવકો ઘણા વર્ષોથી વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપી રહ્યા હશે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ લાંબા સમયથી કડક તકેદારી પદ્ધતિઓ લાગુ કરી રહી હશે. તાલીમ સંસ્થાઓ ઘણા વર્ષોથી નાગરિક સેવકોમાં નૈતિક મૂલ્યો કેળવી રહી હશે. લોકશાહી સંસ્થાઓ દાયકાઓથી જવાબદાર શાસન દ્વારા જાહેર વિશ્વાસને મજબૂત બનાવી રહી હશે. હવે આ જે વાક્યો છે ગુજરાતી ભાષાના, એ અંગ્રેજીમાં કયા કાળમાં લખાય એના માટે કાળ ઓળખતા શીખી લઈએ. ગુજરાતી ભાષામાં લખેલા વાક્યનો ક્યારે કાળ ઓળખવાની ઈચ્છા થાય ને મિત્રો, તો હંમેશા છેલ્લા શબ્દને પસંદ કરવાનો. કયા શબ્દને? છેલ્લા. તો છેલ્લો શબ્દ જુઓ, શું છે? હશે, 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 હશે. જ્યારે હશે, કરશે, રમશે, ભણશે, સેથી એન્ડ થાય, તો એ આવનારા સમયની વાત કરીને આવનારા સમયને કહેવાય ભવિષ્યકાળ. કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ. હવે એમાં રહેલી ક્રિયા કેવી છે એની વિશે વાત કરીએ. અંગ્રેજી ભાષામાં 4 પ્રકારની ક્રિયા આવે: સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા અને ચાલુ પૂર્ણ ક્રિયા. તો એમાંથી કઈ ક્રિયા છે, તો તમારે ક્રિયાને જોવી પડશે. તો અહીંયા આપી રહ્યા હશે, લાગુ કરી રહી હશે, કેળવી રહી હશે, મજબૂત બનાવી રહી હશે. તો તમે દેખશો તો અમુક શબ્દો તમને રિપીટ થતા હોય ને એવું લાગશે. તો જ્યારે ગુજરાતી ભાષામાં રહી, રહ્યા, રહ્યો, રહ્યું આવા શબ્દો લખેલા હોય તો એ વાક્યમાં ચાલુ ક્રિયા માનવામાં આવે છે. તો આ ભવિષ્યકાળમાં ચાલુ ક્રિયા છે. બટ મિત્રો, ચાલુ ક્રિયા અંગ્રેજીમાં લખવી હોય ને તો 2 રસ્તા થાય. કાં તો એ ચાલુ કાળમાં આવે, કાં તો એ ચાલુ પૂર્ણ કાળમાં આવે. હવે ચાલુ ક્રિયા ચાલુ કાળમાં લખવી કે ચાલુ પૂર્ણ કાળમાં લખવી એ નક્કી થાય ક્રિયાનો સમયગાળો કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવાનો છે કે નહીં. જો ક્રિયાનો સમયગાળો કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય જેવી માહિતી વાક્યમાં લખવાની હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં આવશે, અને એવી માહિતી લખવાની ના હોય તો વાક્ય ચાલુ કાળમાં આવશે. તો ચલો જોઈ લઈએ. તો અહીંયા લખ્યું છે ઘણા વર્ષોથી. તો આ ક્રિયાનો શું છે? સમયગાળો. લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો, ઘણા વર્ષોથી ક્રિયાનો સમયગાળો, ડન. દાયકાઓથી ક્રિયાનો સમયગાળો. તો આ બધામાં ક્રિયાનો સમયગાળો જેવી માહિતી લખવાની છે, એટલા માટે આ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાશે. તો ચાલુ પૂર્ણ કાળ કયા સમયનો? ભવિષ્યકાળનો. તો આ બંનેને ભેગા કરીએ તો નામ બનશે શું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ.
એટલે મેં તમને સાબિત કરીને બતાવ્યું કે આ આખો પેરેગ્રાફમાં જેટલા બી વાક્યો છે કયા કાળમાં લખવા પડે? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં લખવું તો હોય તો એની વાક્યરચના બી આવડતી હોવી જોઈએ. તો વાક્યરચના આપણે એક વખત શીખી લઈએ મિત્રો. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના બનાવી હોય તો એકદમ સિમ્પલ ટેકનિક. કોઈ બી ચાલુ પૂર્ણકાળની વાક્યરચના બનાવી હોય ને તો ખાલી આ ટેકનિક યાદ રાખવાની એટલે તમને આવડી જાય. શું ટેકનિક છે? કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ બીન આઈએનજી. બોલો, કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ બીન આઈએનજી. કયા કાળમાં વાત કરો છો? ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ લખવું પડે અને આપણને ખ્યાલ જ છે કે ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ થશે દોસ્તો શું? વિલ શેલ. વિલ શેલ મોડલ છે, મોડલ પછી હંમેશા મૂળ રૂપ આવે ને હેવનું મૂળ રૂપ શું થાય? હેવ પોતે. તો આ વિલ શેલ હેવ લખ્યું ને એને કહેવાય ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ. એના પછી આવશે બીન, એના પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આપણે જ્યારે બી અંગ્રેજી ભાષામાં કોઈ બી વાક્ય લખીએ છીએ તો વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. એટલા માટે આવ્યું પહેલાં કર્તા, પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદમાં 4 શબ્દો છે. કયા કયા? વિલ શેલ, હેવ, બીન, આઈએનજી, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. કર્તાને ગુજરાતી ભાષામાંથી શોધવો હોય તો તમારે કોણથી પ્રશ્ન પૂછવાનો? કર્મને શોધવો હોય તો એક શુંથી પ્રશ્ન પૂછાય ને કોને થી પ્રશ્ન પૂછવાના. કોનેમાં કોને, કોનું, કોની એ બધા આવી ગયા. તો એ રીતે પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળી જશે. કોણથી પ્રશ્ન પૂછો તો કર્તા મળી જશે. આ વાક્ય રચનાનો સહારો લઈને આપણે આ આખા પેરેગ્રાફને ગુજરાતીમાંથી શેમાં લઈ જઈશું? ઇંગ્લિશમાં લઈ જઈશું. તો પેરેગ્રાફને ટ્રાન્સલેટ કરતા પહેલા આ જે ટાઇટલ છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. મિત્રો અગાઉના લેક્ચર્સ જોયેલા હશે તો ડેફિનેટલી બહુ ફાયદા થશે. તો પ્લીઝ એ જોયેલા ના હોય તો પહેલાં જોઈ લેજો, કારણ કે અમુક રૂલ્સ એમાં ઉપયોગમાં આવશે. નૈતિક શાસન. તો શાસન એક નામ છે. શાસન કયું? નૈતિક. તો નૈતિક એનું શું છે? વિશેષણ. તો વિશેષણ અને નામ જ્યારે ગુજરાતી ભાષામાં હોય તો ઇંગ્લિશમાં સીધું લખાય. તો ફ્રેન્ડ્સ નૈતિક શાસનને મારે ઇંગ્લિશમાં લખવું તો સીધું તો નૈતિકને કહેવાય એથિકલ. શું કહેવાય? એથિકલ. અને શાસનને કહેવાય ગવર્નન્સ. શું કહેવાશે મિત્રો? ગવર્નન્સ. એથિકલ ગવર્નન્સ. એથિકલ ગવર્નન્સ. તો નૈતિક શાસન એટલે કે એથિકલ ગવર્નન્સ. રેડી છે? ઓકે. તો આપણું ટાઇટલ થઈ ગયું. હવે ફર્સ્ટ વાક્યને આપણે વાંચી લઈએ. આવતા દાયકા સુધીમાં જાહેર સેવકો ઘણા વર્ષોથી વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપી રહ્યા હશે. આ વાક્યને મારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે. તો સૌથી પહેલા વોકેબ જોઈ લઈએ. જાહેર સેવકો. જાહેર સેવકોને કહેવાય, સેવકો નામ છે, જાહેર એમનું વિશેષણ છે. તો જાહેર સેવકોને કહેવાશે પબ્લિક સર્વન્ટ્સ. શું કહેવાશે? પબ્લિક સર્વન્ટ્સ. ઠીક છે? પબ્લિક સર્વન્ટ્સ ના કહેવું હોય તો બીજું કહેવાય સિવિલ સર્વન્ટ્સ. શું કહેવાય? સિવિલ સર્વન્ટ્સ. રેડી છે? તો જાહેર સેવકો માટે 2 શબ્દો, પબ્લિક સર્વન્ટ્સ અથવા તો સિવિલ સર્વન્ટ્સ. તો આપણે પબ્લિક સર્વન્ટ્સ લખ્યું. પ્રોત્સાહન આપવું. પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું. શું કરવું મિત્રો? પ્રમોટ કરવું. અને પ્રમોટનું V2 કે V3 બનાવવું હોય તો પાછળ ઈડી લાગીને શબ્દ બને પ્રમોટેડ. અને એનું આઈએનજી વાળું રૂપ બનાવવું હોય તો પાછળ ઈ નીકળી જાય અને આઈએનજી લાગીને શબ્દ બને પ્રમોટિંગ. જેમ કે આપણે અહીંથી એક વખત જોઈએ. પ્રમોટ, એનું V2 V3 બનશે પ્રમોટેડ અને એનું આઈએનજી બનશે. આઈએનજી એટલે કે V4 ફોર્મ જેને આપણે કહીએ છીએ એને કહેવાશે શું? પ્રમોટિંગ. નેક્સ્ટ, પારદર્શિતા અને જવાબદારી. ખૂબ સારો શબ્દ શીખવા મળશે. પ્લીઝ સમજો મને. ગુજરાતી ભાષામાં આ અને શબ્દથી આ બંને શબ્દો જોડાયેલા છે. તો અને એક કંજક્શન છે. તમને ખબર છે કે અનેથી જોડાયેલા જે શબ્દો છે અંગ્રેજીમાં સીધા લખાય. તો પારદર્શિતાને કહેવાય, પારદર્શક હોય ને, પારદર્શક આપણે અહીંયા લખીએ પારદર્શક, તો એને કહેવાય ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્ટ. એના પરથી એક શબ્દ બને પારદર્શિતા. તો ટ્રાન્સપરન્ટમાંથી બની જશે ટ્રાન્સપરન્સી. કયો શબ્દ બનશે? ટ્રાન્સપરન્સી. જવાબદારીને કહેવાય, આપણે કોઈને કે જવાબદાર પર્સન છે તો એકાઉન્ટેબલ પર્સન છે, તો એના પરથી શબ્દ બને જવાબદારી. જવાબદારીને કહેવાય એકાઉન્ટેબિલિટી. હવે એકાઉન્ટેબિલિટીનો સ્પેલિંગ ખૂબ કામનો છે. તમને ગ્રામર જેમાં પૂછાય છે એમાં બી પૂછી શકે છે એનો સ્પેલિંગ. તો એકદમ ઇઝી છે. એકાઉન્ટનો સ્પેલિંગ લખો અને એબિલિટીનો લખો, બંનેને મર્જ કરી દો એટલે કે ભેગા કરી દો તો તમારું કામ થઈ જશે. એકાઉન્ટનો સ્પેલિંગ શું થશે? ACCOUNT. એબિલિટીનો ABILITY. તો એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી અને એને કહેવાશે એન્ડ. તો પારદર્શિતા અને જવાબદારીને બોલવું તો શું બોલાય? ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી. તો ટ્રાન્સપરન્સી
એન્ડ એકાઉન્ટેબિલિટી. રેડી? એકાઉન્ટેબિલિટીનું સ્પેલિંગ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ વોકેબ વહીવટમાં. માને ઇંગ્લિશમાં કહેવાય ઇન, ને વહીવટને લાસ્ટ લેક્ચરમાં બી શીખ્યા હતા, 59 નંબરના બી લેક્ચરમાં શીખ્યા હતા, જેમાં વહીવટી તંત્ર કરીને શબ્દ આવતો હતો. તો વહીવટને કહેવાય એડમિનિસ્ટ્રેશન. શું કહેવાય? એડમિનિસ્ટ્રેશન. તો વહીવટમાંને કહેવાય ઇન એડમિનિસ્ટ્રેશન. રેડી છે? આવતા દાયકા સુધીમાં. તો આવતો દાયકો ભવિષ્ય છે, અને જ્યારે ભવિષ્ય માટે મારે સુધી લખવું હોય તો એના માટે ઇંગ્લિશમાં એક શબ્દ બને, સુધી કે સુધીમાં લખવું હોય તો એના માટે શબ્દ બને બાય. શું બોલાય? બાય. આવતા સોમવાર સુધીમાં તો બાય નેક્સ્ટ મંડે. આવતા વર્ષ સુધીમાં તો બાય નેક્સ્ટ યર. તો આવતા દાયકા સુધીમાં તો બાય. આવતા દાયકાને કહેવાય નેક્સ્ટ. દાયકાને કહેવાય ડિકેડ. ડન? તો આવતા દાયકા સુધીમાં શું લખાય? બાય નેક્સ્ટ ડિકેડ. યસ ઓર નો? હવે પ્રશ્ન એ થાય કે સર આવતા દાયકાને કેમ સીધે સીધું લખ્યું? કારણ કે દાયકો નામ છે, દાયકો કયું આવતું તો એનું વિશેષણ છે, તો વિના કેવી? સીધે સીધી. તો બાય કેમ પહેલા લખ્યું? કારણ કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા કેવી છે? ઊંધી. તો તમારે શરૂ પાછળથી કરવાનું, પણ વિના આવે તો એને સીધે સીધી લખવી પડે. તો શું બને? બાય નેક્સ્ટ ડિકેડ. નેક્સ્ટની આગળ કયો આર્ટિકલ લગાવી દીધો? ધ. હવે તમે ધ્યાનથી જુઓ, આ બધા વોકેબ છે. આ વોકેબનો સહારો લઈને આપણે વાક્ય ફ્રેમ કરવાનું છે. રેડી? સો કેવી રીતે વાક્ય ફ્રેમ થાય છે એ આપણે જોઈ લઈશું. હું બધા વોકેબને હટાવી દઉં છું જેથી કરીને મારી પાસે સ્પેસ ક્રિએટ થઈ જાય. તો ચલો, સરસ મજાના વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે મિત્રો. ધ્યાન આપજો. સૌથી પહેલાં લખવા માટે તમને નિયમ ખબર હોવો જોઈએ કે કોમાની પહેલાંવાળો પાર્ટ પહેલાં લખી દેવો પડે. તો આપણે પહેલાં એ પાર્ટને લખી દઈએ. આવતા દાયકા સુધીમાં તો આપણે લખીશું શું? બાય ધ નેક્સ્ટ ડિકેડ. પછી કોમા. બીજો જે પાર્ટ છે એમાં આખું વાક્ય રહેલું છે, એ વાક્યને આપણે લખીશું. એ વાક્યને લખવા માટે આપણને જરૂર પડશે સૌથી પહેલાં કર્તાની. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે, કોણથી? પૂછો કોણ પ્રોત્સાહન આપી રહ્યા હશે? તો જવાબ આવે છે જાહેર સેવકો. કેવા? જાહેર સેવકો. અને જાહેર સેવકો માટે આપણે શબ્દ બને છે પબ્લિક સર્વન્ટ્સ. કેવા? પબ્લિક સર્વન્ટ્સ. હવે બીજા પાર્ટમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ લખવા માટે તમને વાક્યનો કાળ ખબર પડતી હોવી જોઈએ. તો હશે એટલે ભવિષ્યકાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ, અને ઘણા વર્ષો આ સમયગાળો બી લખવાનો છે. ચાલુ ક્રિયાનો સમયગાળો લખવો હોય તો ક્રિયા ચાલુ પૂર્ણ બની જાય. તો આ ત્રણેય શબ્દોને ભેગું કરીએ તો શું બને? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્યરચના મેં તમને તૈયાર કરાવી હમણાં જ. શું હતી? વિલ, શેલ, હેવ, બીન, આઈએનજી. ઇંગ્લિશ લેંગ્વેજના જેટલા બી ટેન્સીસ છે દોસ્તો, બારે બાર ટેન્સીસમાં સૌથી મોટું ક્રિયાપદ આ કાળનું જ બને છે. તો પ્લીઝ આમાં થોડી મહેનત કરીને યાદ રાખી લેજો, તમને યાદ થઈ જશે, વિશ્વાસ છે મને તમારા ઉપર. તો શું બને? વિલ, શેલ, હેવ, બીન, આઈએનજી. હવે સર્વન્ટ્સ કરતા સાથે ફ્રેન્ડ શું આવે? વિલ. તમારે સેલ લગાવવું હોય તો આ બે કરતા સાથે સેલ લાગે. કયા બે કરતા સાથે? આઈ અને વી. ડન? આઈ અને વી સાથે વિલ બી લાગી શકે, અને આઈ અને વી સિવાયના જેટલા બી કરતા છે દુનિયાની અંદર એ બધાની સાથે શું લાગશે? વિલ જ લાગશે. શું લાગશે? વિલ જ. તો પબ્લિક સર્વન્ટ્સ વિલ હેવ બીન. કઈ ક્રિયા કરે છે આ લોકો? તો પ્રોત્સાહન આપવાની. તો પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ. તો પ્રમોટનું આઈએનજી થશે પ્રમોટિંગ. તો બાય ધ નેક્સ્ટ ડિકેડ પબ્લિક સર્વન્ટ્સ વિલ હેવ બીન પ્રમોટિંગ. રેડી? હવે પૂછો કોને પ્રોત્સાહન આપી રહી હશે? તો શું કે કોનેથી પ્રશ્ન પૂછો એટલે જવાબમાં આવે કર્મ હોય. તો શું કોને પ્રોત્સાહન આપી રહી હશે? તો જવાબ આવે છે પારદર્શિતા અને જવાબદારીને. તો આપણો કર્મ થયો, તો કર્મ આપણે લખી નાખીએ. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા ને અનેની પછી વાળો પાર્ટ પછી. તો પારદર્શિતાને કહેવાશે ટ્રાન્સપરન્સી, એન્ડ જવાબદારીને કહેવાશે અકાઉન્ટેબિલિટી. રેડી છે? આ એલ છે એકાઉન્ટેબિલિટી. હવે બાકીના શબ્દો વધ્યા એને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દો આપણા માટે કોણ છે? તો અહીંયાથી ઘણા વર્ષોથી વહીવટમાં. તો તમને ખબર છે ગુજરાતી કરતાં અંગ્રેજી ઊંધું છે, તો પાછળથી આગળ આવીશું. તો માને ઇંગ્લિશમાં લખીશું ઇન, વહીવટને લખાશે એડમિનિસ્ટ્રેશન. ઘણા વર્ષોથી, ઘણા વર્ષો સમયગાળો છે, સમયગાળાને દર્શાવવા માટે શબ્દ આવે ફોર. શું આવે? ફોર. ને ઘણા વર્ષો લખવું હોય તો બે રસ્તા, મેની યર્સ બી લખાય ને સેવરલ યર્સ બી લખાય. તો અત્યારે આપણે મેની યર્સ લખી દઈએ. ચલો, તો
તો આ સરસ મજાનું વાક્ય બની ગયું છે. શું બન્યું વાક્ય? બાય ધ નેક્સ્ટ ડિકેડ પબ્લિક સર્વન્ટ્સ વિલ હેવ બીન પ્રમોટિંગ ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી ઇન એડમિનિસ્ટ્રેશન ફોર મેની યર્સ. કયા કયા વોકેબ યાદ રાખવા જેવા છે? એકાઉન્ટેબિલિટી યાદ રાખો, ટ્રાન્સપરન્સી યાદ રાખો, એડમિનિસ્ટ્રેશન યાદ રાખો. આવા બધા શબ્દો દોસ્તો મેન્સમાં લખશો ને તો એની ઇમ્પેક્ટ ખૂબ સારી પડશે અને આ તમને ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ લેંગ્વેજનું જે ગ્રામર છે એમાં બી હેલ્પફુલ થઈ શકે છે. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરી દીધું. હવે આપણે બીજા વાક્ય તરફ આગળ વધીએ. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ લાંબા સમયથી કડક તકેદારી પદ્ધતિઓ લાગુ કરી રહી હશે. તો સૌથી પહેલા વોકેબ શીખીએ. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ. તો ધ્યાનથી સમજો. એજન્સીઓ નામ છે. એજન્સીઓ કેવી? ભ્રષ્ટાચાર વિરોધી. તો એનું વિશેષણ છે વિના કેવી? સીધે સીધી. જ્યારે જેના બી વિરોધમાં હોય ને એના માટે શબ્દ આવે એન્ટી. શું આવે? એન્ટી. અને ભ્રષ્ટાચાર વિરોધી છે. ભ્રષ્ટાચારને કહેવાય કરપ્શન. શું કહેવાય? કરપ્શન. તો ભ્રષ્ટાચારના વિરોધી હોય તેને કહેવાય એન્ટી કરપ્શન. કેવી? એન્ટી કરપ્શન. અને એજન્સીઓ તો એજન્સીસ કેવા છે? તો અહીંયા શબ્દ બનશે શું? એન્ટી કરપ્શન એજન્સીસ. એજન્સી એક હોય તો સીવાય લાગે, સી પછી વાય આવે ને બહુવચન કરવું હોય, પ્લુરલ કરવું હોય તો વાય નીકળી જાય. શું લાગે? IES. તો એન્ટી કરપ્શન એજન્સી. કરપ્ટ, ભ્રષ્ટ થયેલું. તો ભ્રષ્ટ થવાની ક્રિયાને કહેવાય કરપ્ટ થવું. એના પરથી શબ્દ બને ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારને શું કહેવાય? કરપ્શન. શું કહેવાય? કરપ્શન. તો ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીને શું લખાય? એન્ટી કરપ્શન એજન્સીસ. તો એન્ટી કરપ્શન એજન્સીસ. લાગુ કરવું. લાગુ કરવાની ક્રિયાને કહેવાય એન્ફોર્સ કરવું. શું કરવું દોસ્તો? એન્ફોર્સ કરવું. ENFORCE. ફોર્સનો તો આપણને આવડતો છે. ફોર્સ એટલે બળ. આપણે જિંદગીમાં ક્યાંક ને ક્યાંક બળ લગાવતા જોઈએ તો બળ એટલે ફોર્સ. લાગુ કરવા માટે બી બળ લગાવવું પડે તો એન્ફોર્સ. ડન. તો ENFORCE. તો એન્ફોર્સ કરવું. એનું V2 V3 બનાવવું તો ઈ ની પછી ડી લાગે ને એન્ફોર્સ્ડ બને ને એનું ING બનાવવું હોય તો એન્ફોર્સિંગ થઈ જશે. એના પછી કડક તકેદારી પદ્ધતિઓ. તો પદ્ધતિઓ મિત્રો નામ છે. કડક તકેદારી કેવી? એની વિશેષણ છે. તો વિશેષણને નામ કેવું લખાય? સીધે સીધું. તો સીધે સીધું લખું તો કડકને કહેવાય સ્ટ્રિક્ટ. તકેદારીને કહેવાય વિજિલન્સ. નજર રાખવી ને, તકેદારી રાખવી, વિજિલન્સ. પદ્ધતિઓ માટે શબ્દ આવે મિકેનિઝમ. એક હોય તો મિકેનિઝમ, એકથી વધુ હોય તો મિકેનિઝમ્સ. ડન. ને પદ્ધતિઓ માટે બીજો શબ્દ લખો ને તો બી લખાય સિસ્ટમ્સ. ડન. જે સ્પેલિંગ તમને યાદ આવે. તો સ્ટ્રિક્ટ, વિજિલન્સ, મિકેનિઝમ્સ અથવા તો સિસ્ટમ્સ. તો કડક તકેદારી પદ્ધતિઓ. સ્ટ્રિક્ટ, વિજિલન્સ, મિકેનિઝમ્સ યા સિસ્ટમ્સ. વિજિલન્સનો સ્પેલિંગ ખાસ યાદ રાખીશું. VIGI. લન્સનો LANCE. વિજિલન્સ. રેડી છે? તો બધા વાક્ય આપણે જોઈ લીધા છે. હવે સરસ મજાના વાક્યને બનાવી દઈએ. તો હું બધું હટાવી દઉં છું જેથી કરીને મારી પાસે સ્પેસ ક્રિએટ થઈ જાય. તો સૌથી પહેલા આ વાક્યને લખવા માટે કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણ ભ્રષ્ટાચાર, પૂછો કોણ કડક તકેદારી પદ્ધતિઓ લાગુ કરી રહી હશે? તો જવાબ મળે છે શું? ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ. તો આપણો કર્તા થઈ ગયો. તો ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓને લખવું તો શું લખાય? એન્ટી કરપ્શન એજન્સીસ. બીજા પટમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદને લખવા માટે કાળો લખવો પડશે તો હશે, ભવિષ્યકાળ, રહી, ક્રિયા ચાલુ. ચાલુ ક્રિયાનો સમયગાળો લખવાનો છે એટલે ચાલુ પૂર્ણ ક્રિયા લખાય. તો આ ત્રણે ત્રણ શબ્દોને ભેગું કરી તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેનું ક્રિયાપદ બને વિલ, શેલ, હેવ, બીન, ING. તો ફ્રેન્ડ્સ અહીંયા આવશે એજન્સીસ સાથે વિલ, હેવ, બીન. લાગુ કરવાની ક્રિયાને કીધું એન્ફોર્સ કરવું ને એન્ફોર્સનું ING બનશે એન્ફોર્સિંગ. રેડી છે? તો એન્ટી કરપ્શન એજન્સીસ વિલ હેવ બીન એન્ફોર્સિંગ. હવે કરવા માટે શું કાં તો કોનીથી પ્રશ્ન પૂછીએ? પૂછો ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ શું લાગુ કરી રહી હશે? તો જવાબ મળે છે કડક તકેદારી પદ્ધતિઓ. શું મળે છે? કડક તકેદારી પદ્ધતિઓ. તો શું લખાય? સ્ટ્રિક્ટ વિજિલન્સ મિકેનિઝમ્સ. મિકેનિઝમ્સ ના લખું તો સિસ્ટમ્સ બી લખી શકાય. હવે બાકીના શબ્દો, અન્ય શબ્દો. લાંબા સમયથી. લાંબા સમયથી એક સમયગાળો છે. સમયગાળો લખવા માટે શબ્દ બનાવ્યો છે ફોર. લાંબા સમયને કહેવાય લોંગ પીરિયડ. પીરિયડ ના લખું તો ટાઈમ બી લખી શકાય. ડન છે? તો
આ સરસ મજાનું વાક્ય હતું જેને આપણે ઇંગ્લિશમાં ફ્રેમ કરી દીધું છે દોસ્તો. એક વખત વાંચી બી લઈએ. એન્ટી કરપ્શન એજન્સીઝ વિલ હેવ બીન એન્ફોર્સિંગ સ્ટ્રિક્ટ વિજિલન્સ મિકેનિઝમ્સ ફોર લોંગ પીરિયડ. સારો શબ્દ છે વિજિલન્સ, બીજો સારો શબ્દ છે મિકેનિઝમ્સ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ટી કરપ્શન. આ જે ચિહ્ન છે ને મિત્રો એને કહેવાય હાઇફન. શું કહેવાશે? હાઇફન. બે શબ્દને ભેગું કરીને એક શબ્દ બનાવો તો એને કહેવાય સંયુક્ત શબ્દ, એટલે કે કમ્પાઉન્ડ નામ. તો કમ્પાઉન્ડ નામ છે આ એન્ટી કરપ્શન. તો ફ્રેન્ડ્સ અહીંયા વચ્ચે હાઇફન લગાવેલું છે બે શબ્દને ભેગા કરીને જ્યારે લખીને ત્યારે. તો સરસ મજાનું વાક્ય ફ્રેમ થઈ ગયું. નેક્સ્ટ વાક્ય તરફ આપણે આગળ વધીશું. તાલીમ સંસ્થાઓ ઘણા વર્ષોથી નાગરિક સેવકોમાં નૈતિક મૂલ્યો કેળવી રહી હશે. તો ઓકે, તાલીમ સંસ્થાઓ, તો સંસ્થાઓ નામ છે. સંસ્થાઓ કેવી? તો તાલીમ આપનારી. તો તાલીમ એનું વિશેષણ છે. તાલીમને કહેવાય ટ્રેનિંગ અને સંસ્થાઓને કહેવાય ઇન્સ્ટિટ્યૂટ્સ. સંસ્થાઓને ઇન્સ્ટિટ્યુશન્સ કહેવું હોય તો પણ ચાલે. ડન. ઇન્સ્ટિટ્યૂટ બી ચાલે ને ઇન્સ્ટિટ્યુશન બી ચાલે. બહુવચન હોય તો ઇન્સ્ટિટ્યૂટ્સ ને ઇન્સ્ટિટ્યુશન્સ બંનેમાંથી કોઈ બી શબ્દ લખી શકાય. તો તાલીમ સંસ્થાઓ માટે શબ્દ બન્યો શું? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ. કેળવવું ખૂબ સારું ક્રિયાપદ છે. કેળવવું, કેળવવાની ક્રિયાને કહેવાય એન્કલકેટ કરવું. શું કરવું? એન્કલકેટ કરવું. પ્લીઝ યાદ રાખીશું. ઇન્કલકેટ. તો શું સ્પેલિંગ બનશે ઇન્કલકેટનો? તો INCULCATE. ફરીથી INCULCAT. ઇન્કલકેટ. ઇન્કલકેટનું V2 બનશે ED લાગશે અને V3 બી બનશે એમાં ED લાગશે. તો શું બનશે? એન્કલકેટેડ. અને એનું ING બનાવવું હોય તો E નીકળી જશે અને ING લાગશે અને શબ્દ બનશે ઇન્કલકેટિંગ. શું બનશે? ઇન્કલકેટિંગ. ડન. તો કેળવવું એટલે એન્કલકેટ કરવું, એનું V2 V3 એન્કલકેટેડ અને ING શું બનશે? એન્કલકેટિંગ. નૈતિક મૂલ્યો, તો મૂલ્યો નામ છે. મૂલ્યો કહેવાય તો નૈતિક એનું શું છે? વિશેષણ છે. નૈતિક મૂલ્યોને કહેવાશે, જેમ કે નૈતિક શાસનને કીધું તો એથિકલ ગવર્નન્સ, એવી રીતે નૈતિક મૂલ્યોને કહેવાય એથિકલ વેલ્યુઝ. શું કહેવાશે? એથિકલ વેલ્યુઝ. નેક્સ્ટ વાક્ય, નાગરિક સેવકો. નાગરિક સેવકોને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવો દોસ્તો. નાગરિક સેવકો. તો નાગરિક સેવકોને કહેવાશે સિવિલ સર્વન્ટ્સ. શું કહેવાશે? સિવિલ સર્વન્ટ્સ. ને નેક્સ્ટ, ઘણા વર્ષોથી. ઘણા વર્ષોથી માટે મેં હમણાં જ વાત કરી હતી, આ ક્રિયાનો સમયગાળો છે. સમયગાળો લખવો હોય તો શબ્દ આવશે ફોર. ઘણાને કહેવાય મેની અથવા તો સેવરલ. વર્ષોને કહેવાય ઈયર્સ. તો શું બને? ફોર મેની ઈયર્સ. ફોર મેની ઈયર્સ ના લખવું હોય તો બીજું લખાય ફોર સેવરલ ઈયર્સ. સેવરલ. SEVERAL. ડન. તો અહીંયા આવશે ફોર સેવરલ ઈયર્સ. તો બધા વાક્ય સરસ મજાના શીખી લીધા છે. સરસ મજાનું એક નવું ક્રિયાપદ તમને શીખવા મળ્યું છે. કયું છે? કેળવવું. કેળવવાને શું કહેવાય? ઇન્કલકેટ કરવું. એનું સ્પેલિંગ શું થશે? INCULCATE. ઇન્કલકેટ કરવું. તો ચલો આ બધા વોકેબને હવે હટાવી દઈએ જેથી કરીને આપણે વાક્યને આરામથી ફ્રેમ કરી શકીએ, સ્પેસ મળી જાય આપણને. તો ચલો સૌથી પહેલા કર્તા લખીશું. કર્તાને ઓળખવા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડશે. પૂછો કોણ નૈતિક મૂલ્યો કેળવી રહી હશે? તો જવાબ મળે છે તાલીમ સંસ્થાઓ. તાલીમ સંસ્થાઓને કહેવાશે શું? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ. બીજા પાઠમાં ક્રિયાપદ લખવાનું. ક્રિયાપદ માટે આવે કાળ નક્કી કરો. હશે એટલે ભવિષ્યકાળ, રહી એટલે ક્રિયા કેવી? ચાલુ. અને આ ઘણા વર્ષો, આ ચાલુ ક્રિયાનો શું બતાવે? સમયગાળો. તો ખાલી ચાલુ કાળમાં ના લખાય. કઈ ક્રિયા બની જાય? ચાલુ પૂર્ણ ક્રિયા બની જાય. ને ચાલુ પૂર્ણ ક્રિયા લખવા માટે ચાલુ પૂર્ણ કાળ આવે. તો આ ત્રણેય શબ્દોને ભેગું કરીએ તો શું બને? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જેની વાક્ય રચના આવે વિલ શેલ હેવ બીન ING. તો ઇન્સ્ટિટ્યૂટ્સ માટે શબ્દ આવશે વિલ અને શેલમાંથી શું? વિલ, પછી હેવ બીન. કેળવવું એટલે ઇન્કલકેટ કરવું. તો ઇન્કલકેટ નું ING બનશે શું? ઇન્કલકેટિંગ. શું બનશે? ઇન્કલકેટિંગ. કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. વારી આવશે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછીશું શું અથવા કોનેથી. પૂછો કોને કેળવી રહી હશે? તો જવાબ આવશે નૈતિક મૂલ્યોને. તો નૈતિક મૂલ્યો આપણો કર્મ છે. તો નૈતિક મૂલ્યોને કહેવાય શું? એથિકલ વેલ્યુઝ. હવે બાકીના શબ્દોને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં શું છે? ઘણા વર્ષોથી નાગરિક સેવકોમાં. તો ગુજરાતી કરતા અંગ્રેજી ઊંધું છે મિત્રો. તો પાછળથી આગળ આવવું પડશે. તો માને ઇંગ્લિશમાં કહેવાશે ઇન. નાગરિક સેવકોને કહેવાશે સિવિલ
સર્વન્ટ્સ ઘણા વર્ષોથી ને કહેવાય ફોર મેની યર્સ કાં તો ફોર સેવરલ યર્સ, કારણ કે મેની હમણાં આગળના વાક્યમાં લખ્યું હતું તો અમે નવો વોકેબ વાપર્યો સેવરલ. રેડી છે? તો શું બન્યું વાક્ય? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ વિલ હેવ બીન ઇન્કલ્કેટિંગ એથિકલ વેલ્યુઝ ઇન સિવિલ સર્વન્ટ્સ ફોર સેવરલ યર્સ. સારો શબ્દ છે કેળવવું, એટલે કે ઇન્કલ્કેટ કરવું. ડન. ઇન CULCATE, ફરીથી ઇન CULCATE, આ શબ્દ યાદ રાખવાના અમને વિનંતી. તો આ વાક્યને બી આપણે ફ્રેમ કર્યું મિત્રો. હવે નેક્સ્ટ વાક્ય તરફ આપણે આગળ વધીએ. તમને લેક્ચર્સ કેવું લાગે છે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. આપણે આ ટેન્સ જે છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એના બી 5 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. એના પછી તમને એવું ખબર પડશે કે આપણે બારે કાળમાં દરેક કાળની અંદર ક્રિયા જ્યારે લખવાની હોય તો એના 5 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરેલી છે, જેથી કરીને તમે આજ પછી જ્યારે બી કોઈ બી કાળમાં ક્રિયા દર્શાવતો શબ્દ હોય અને એને લખવાનું હોય વાક્યની અંદર તો તમે એને આરામથી લખી શકશો, તમને ક્યાંય તકલીફ નહીં પડે. એના પછી આપણે એવા પેરેગ્રાફનું ડિસ્કશન કરીશું કે જેમાં ક્રિયા દર્શાવતો શબ્દ જ ના હોય તો એને કઈ રીતે લખાય અંગ્રેજીમાં. ડન. એના પછી આપણે ડિસ્કસ કરીશું કે કોઈની પાસે કંઈક છે કાં તો કોઈની પાસે કંઈક હતું એવું બતાવશું તો અંગ્રેજીમાં કઈ રીતે લખાય, એની બી ડિસ્કશન આપણે કરીશું આવનારા લેક્ચર્સની અંદર. બધું સંપૂર્ણ 360 ડિગ્રી આપણે આપી દેવાનું છે દોસ્તો, શીખી લેવાનું છે, જેથી ગુજરાતના કોઈ બી વિદ્યાર્થીને કોઈ બી જાતની તકલીફ ના પડે. તો સરસ મજાના આ વાક્યને આપણે શીખીએ. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું. લોકશાહી સંસ્થાઓ દાયકાઓથી જવાબદાર શાસન દ્વારા જાહેર વિશ્વાસને મજબૂત બનાવી રહી હશે. તો લોકશાહી સંસ્થાઓ નામ છે, લોકશાહી એનું વિશેષણ છે, તો વિના કે વીસી દેસીથી. તો લોકશાહી ડેમોક્રેટિક, લોકશાહી જો નામ હોત તો એના માટે શબ્દ આવતો ડેમોક્રેસી. તો ડેમોક્રેસી એક નામ છે, ડેમોક્રેટિક એ એનું શું છે વિશેષણ છે. આવું તમને ખબર પડતી હોવી જોઈએ. તો લોકશાહી જ્યારે વિશેષણ હોય ત્યારે શું લખાય? ડેમોક્રેટિક. સંસ્થાઓ માટે હમણાં ઇન્સ્ટિટ્યૂટ્સ લખ્યું હતું, હવે થોડો લાંબો શબ્દ લખીએ ઇન્સ્ટિટ્યુશન્સ. તો આપણા માટે શબ્દ બને શું લોકશાહી સંસ્થાઓનું ઇંગ્લિશ? ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ. મજબૂત બનાવવું તો એને કહેવાય રીઇન્ફોર્સ કરવું. શું કરવું? રીઇન્ફોર્સ કરવું. તમને સરસ મજાનો સ્પેલિંગ શીખવાડ દઉં, REINFORCE. રેડી છે? મજબૂત બનાવવું એને શું કહેવાય? રીઇન્ફોર્સ કરવું. રેડી છે? તો રીઇન્ફોર્સનો સ્પેલિંગ REINFORCE. એનું V2 કે V3 બનાવવું હોય દોસ્તો તો પાછળ ED લાગી જશે એટલે V2 V3 નો જન્મ થશે અને પાછળ IN જે લાગે એટલે V4 નો જન્મ થાય, રીઇન્ફોર્સિંગ બની જશે. જાહેર વિશ્વાસ, વિશ્વાસ નામ પણ વિશ્વાસ કેવો જાહેર તો એનું વિશેષણ વિના કેવી સીધી. જાહેર વિશ્વાસને કહેવાય પબ્લિક ટ્રસ્ટ. જાહેર હોય એને શું કહેવાય? પબ્લિક, અને વિશ્વાસને શું કહેવાય? ટ્રસ્ટ. તો પબ્લિક ટ્રસ્ટ. જવાબદાર શાસન, તો શાસન નામ છે, શાસન કેવું? જવાબદાર. જવાબદાર એનું શું છે? વિશેષણ. આપણે લાઈફમાં આવો શબ્દ સાંભળ્યો હશે જવાબદારી. જવાબદારીને કહેવાય રિસ્પોન્સિબિલિટી. યસ ઓર નો? રિસ્પોન્સિબિલિટી. એના પરથી એક વિશેષણ બને, આ એક નામ છે એના પરથી એક વિશેષણ બને જવાબદાર, ને જવાબદારને લખવું હોય જે વિશેષણ છે એને રિસ્પોન્સિબિલિટી પરથી કહેવાય રિસ્પોન્સિબલ. શું કહેવાય? રિસ્પોન્સિબલ. રેડી છે? તો જવાબદાર માટે શબ્દ આવશે શું? રિસ્પોન્સિબલ. ને શાસનને કહેવાય ગવર્નન્સ, તો આના માટે શબ્દ બને રિસ્પોન્સિબલ ગવર્નન્સ. દ્વારાને કહેવાય થ્રુ, THROUGH. તો આપણે બધા વોકેબ શીખી લીધા. હવે આ છેલ્લું વાક્ય છે આ વિડીયોનું, તો ફ્રેન્ડ્સ તમે એક વખત પેન અને પેપર ઉઠાવીને સરસ મજાનો વાક્ય ફ્રેમ કરો, વિડીયો પોઝ કરો, કમેન્ટ કરીને જણાવો. કમેન્ટમાં લખો આ વાક્ય તમારા દ્વારા શું બને છે આ વોકેબનો ઉપયોગ કરીને. તો આઈ હોપ તમે વાક્યનું ફ્રેમિંગ કરી દીધું હશે. તો આપણે એક વખત આ બધા વોકેબને અહીંથી હટાવી દઈએ જેથી કરીને આપણી પાસે સ્પેસ રહે. તો ચલો સૌથી પહેલા કર્તા લખીશું. કર્તાને શોધવા માટે આપણે કોણથી પ્રશ્ન પૂછીશું. તો પૂછો કોણ મજબૂત બનાવી રહી છે? તો જવાબ મળે છે લોકશાહી સંસ્થાઓ. તો લોકશાહી સંસ્થાઓને કહેવાય ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ.
રેડી છે? બીજા પાર્ટમાં ક્રિયાપદ લખવાનું જરૂર પડે અને ક્રિયાપદ લખવું હોય તો અહીંયા શબ્દ છે કાળ ઓળખો પહેલાં. હશે એટલે ભવિષ્યકાળ, રહી એટલે ક્રિયા ચાલુ, પણ ચાલુ ક્રિયામાં અહીંયા શબ્દ છે શું? દાયકાઓથી. તો આ ક્રિયાનો સમયગાળો છે. જો ચાલુ ક્રિયાનો સમયગાળો હોય તો વાક્ય ચાલુ પૂર્ણ ક્રિયાનું થઈ જાય અને ચાલુ પૂર્ણ ક્રિયાને લખવા માટે કાળ આવે ચાલુ પૂર્ણ કાળ. તો ચાલુ પૂર્ણ ભવિષ્યમાં ક્રિયા બતાવવાની છે એટલા માટે શું આવશે? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેની વાક્ય રચના થાય વિલ શેલ હેવ બીન આઈએનજી. તો અહીંયા આપણે લખીશું will have been. મજબૂત બનાવી રહી હશે તો મજબૂત બનાવવાની ક્રિયાને કહેવાય દોસ્તો રીઇન્ફોર્સ કરવું, અને એનું આઈએનજી થશે શું? રીઇન્ફોર્સિંગ. કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, વારી આવી કર્મની. કર્મને શોધવા માટે શું કે કોનેથી આપણે પ્રશ્ન પૂછીએ. ચલો પૂછો કોને મજબૂત બનાવી રહી હશે? તો જાહેર વિશ્વાસને. તો એ કર્મ છે, તેને લખાય પબ્લિક ટ્રસ્ટ. જે મિત્રો ફર્સ્ટ ટાઈમ આ લેક્ચર જોવે છે, ડાયરેક્ટલી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારી છે આ લેક્ચરની અંદર, એ લોકોને કહી દઉં કે કર્મના એન્ડમાં નો ના નીનું ને હોય ને એ ગુજરાતીમાં ભલે લખેલું હોય, ઇંગ્લિશમાં લખવાનું નહીં. જે મિત્રોએ સીડીના લેક્ચર્સ જોયેલા છે અને મેઇન્સ મેરેથોનના અગાઉના 2 લેક્ચર્સ જોયેલા છે એમને ઓલરેડી આ નિયમ ખબર હશે. તો પ્લીઝ અગાઉના લેક્ચર્સ જોઈ લો. બસ એક હમ્બલ રિક્વેસ્ટ છે એઝ અ બ્રધર. તો ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ વિલ હેવ બીન રીઇન્ફોર્સિંગ પબ્લિક ટ્રસ્ટ. બાકીના શબ્દો લખવાના. શું બાકીના શબ્દો છે? તો બાકીના શબ્દો છે દાયકાઓથી જવાબદાર શાસન દ્વારા. ગુજરાતી કરતાં અંગ્રેજી ઊંધું, તો આપણે પાછળથી આગળ આવીશું. તો શું આવશે? બાય. જવાબદાર શાસનને શું કહેવાય? રિસ્પોન્સિબલ શાસનને કહેવાશે ગવર્નન્સ. દાયકાઓથી તો ફોર ડિકેડ્સ. સમયગાળો લખવા માટે કયું પ્રિપોઝિશન આવે? ફોર. તો ફોર ડિકેડ્સ. તો આપણું આખું વાક્ય બની ગયું શું? ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ વિલ હેવ બીન રીઇન્ફોર્સિંગ પબ્લિક ટ્રસ્ટ બાય રિસ્પોન્સિબલ ગવર્નન્સ ફોર ડિકેડ્સ. મિત્રો આવી જ રીતે સરસ મજાના વાક્યોને મેઇન્સ એક્ઝામમાં જે ઉપયોગી થઈ શકે છે એવા વાક્યોને શીખવા માટે તમારે આ લેક્ચર્સને છેક લાસ્ટ સેકન્ડ સુધી જોવું પડશે અને દરેકે દરેક લેક્ચર્સને જોવા પડશે. દરેકે દરેક લેક્ચર્સની નોટ બનાવો. પોતાની પાસે પર્સનલ નોટ બનાવેલી હશે તો તમે ઝડપી એનું રિવિઝન કરી શકશો. બિલીવ મી, હું તમને એટલા બધા વોકેબને એટલા બધા સ્પેલિંગ શીખવાડી દઈશ ને એટલી બધી પ્રેક્ટિસ કરી દઈશ વાક્યોને લખવાની કે જેથી કરીને તમને ક્યાંય અંગ્રેજીમાં તકલીફ નહીં પડે. તો ઇંગ્લિશમાં માસ્ટર બનવા માટે મેઇન્સ મેરેથોન સિરીઝમાં ઇંગ્લિશ લેંગ્વેજના લેક્ચર્સને જોતા રહો અને બાકી બધા સબ્જેક્ટ્સના લેક્ચર્સ બી અપલોડ થતા રહે છે વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર મેઇન્સ મેરેથોન સિરીઝમાં. તો પ્લીઝ એને બીજી દેખતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.